વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટર નંબર 2 કન્ટિન્યુ કરતા આજે ભણીએ બાહ્ય સંવર્ધન પ્રયુક્તિઓ, અથવા તો એવો પણ પ્રશ્ન આવે કે પરપરાગનયન માટેના અનુકૂલનો જણાવો. બરાબર, તો આપણે એની ચર્ચા કરીએ. તો મોટાભાગની સપુષ્પી વનસ્પતિઓ જે છે એ દ્વિલિંગી પ્રકારના પુષ્પોનું નિર્માણ કરતી હોય છે, અને પુષ્પો જે છે એ પરાગાસનના સંપર્કમાં આવવાનું પસંદ કરતા હોય છે. એટલે કે તે જ પુષ્પની પરાગરજ તે જ પુષ્પના પરાગાસનના સંપર્કમાં આવતી હોય છે. તો એના કારણે સતત સ્વપરાગનયનની ઘટના થતી હોય છે. હવે જો સતત સ્વપરાગનયનની ઘટના થાય, બરાબર, તો દર પેઢી દર સ્વપરાગનયનની ઘટનાને કારણે વનસ્પતિની અંદર અંતઃસંવર્ધન દબાણ એટલે કે ઇનબ્રીડિંગ ડિપ્રેશન થતું હોય છે. તો સપુષ્પી વનસ્પતિઓ જે છે એ સ્વપરાગનયનને અટકાવવાનો પ્રયાસ કરે છે, અને પરપરાગનયનને ઉત્તેજવા માટે કેટલીક પ્રયુક્તિઓ વિકસાવતી હોય છે. તો કેવા પ્રકારની પ્રયુક્તિઓ વિકસાવે છે? તો આપણે વાત કરીએ પહેલી, પૃથક્પક્વતા અથવા તો પૃથકતા. એટલે કે એની અંદર શું થાય છે? તો કેટલીક જાતિઓમાં પરાગરજની મુક્તિ અને પરાગાસનની ગ્રહણ ક્ષમતા, આ બંનેનો સમયગાળો ભિન્ન ભિન્ન હોય છે. એટલે કે એક પ્રકારનો હોતો નથી, બરાબર, કે જેને પૃથકતા કહેવાય છે. તો પરાગાશયમાંથી પરાગરજની મુક્તિ, બરાબર, અને પરાગાસનની ગ્રહણ ક્ષમતા, આ બંને જે છે એ એક સાથે પરિપક્વ થતા નથી. બરાબર, અલગ અલગ સમયે પરિપક્વ થતા હોય છે. એટલે બંનેની વચ્ચે તાલમેલ જોવા મળતો નથી. જ્યારે પરાગાસન ગ્રહણશીલ બને છે, તો એના પહેલાં પરાગરજ પરાગાશયમાંથી મુક્ત થઈ હોય એવું પણ બને છે. બરાબર, અથવા તો પરાગરજ મુક્ત થાય પરાગાશયમાંથી, તો એના ઘણા સમય પહેલાં પરાગાસન જે છે એ ગ્રહણશીલ બન્યું હોય એવું પણ જોવા મળતું હોય છે. ઉદાહરણની વાત કરીએ તો પામ્સ, જેની અંદર પૃથકતા જોવા મળે છે. બરાબર, બીજું છે સ્થાનની અંદર ફેરફાર, એટલે કે પરાગાશય અને પરાગાસનના જુદા જુદા સ્થાન. તો કેટલીક જાતિઓની અંદર પરાગાશય અને પરાગાસન આ બંને જુદા જુદા સ્થાનોએ આવેલા હોય છે. એના કારણે તે જ પુષ્પના પરાગાસનના સંપર્કમાં તે જ પુષ્પની પરાગરજ આવી શકતી નથી. ઉદાહરણ તરીકે પ્રિમ્યુલા, કે જેની અંદર કેટલાક પ્લાન્ટ્સ એવા પણ હોય છે જેની અંદર નોર્મલ પુષ્પો જોવા મળતા હોય છે, પણ કેટલાકની અંદર જે પરાગાસન છે એ ઉપરની તરફ હોય છે, અને પરાગાશય જે છે એટલે કે પુકેસર જે નીચેની તરફ આવેલા હોય છે, અને સ્ત્રીકેસર જે છે એ ઉપરની તરફ આવેલું હોય છે. એના કારણે જે પરાગરજ છે જે પરાગાશયમાંથી મુક્ત થાય છે એ પરાગાસનના સંપર્કમાં આવી શકતી નથી. બરાબર, તો આ બંને પ્રયુક્તિઓ જે છે એટલે કે તે પૃથકતા અને સ્થાનની અંદર ફેરફાર, આ બંને જે પ્રયુક્તિઓ જે છે એ સ્વફલનની ઘટનાને અવરોધે છે. ત્યાર પછી ત્રીજું છે સ્વ અસંગતતા. જે પ્રયુક્તિ અંતઃસંવર્ધનને અટકાવવાનું કાર્ય કરે છે એને સ્વ અસંગતતા કહેવામાં આવે છે. વાત કરીએ માલવા, ઉદાહરણ છે એનું, બરાબર, કે જેની અંદર એક આ જનીનિક ક્રિયાવિધિ જોવા મળતી હોય છે. તો એની અંદર શું થાય છે? તો સ્વપરાગનયનને અટકાવવા માટે, એટલે કે સ્વપરાગ જે છે પરાગનયનની ઘટના તો થાય છે, પરંતુ જ્યારે સ્ત્રીકેસર જે છે એ સ્ત્રીકેસરનું પરાગાસન જે પરાગરજ મુક્ત થયેલું હતું તો ત્યાં બિરાજી હોય એને અંકુરણ થવા દેતી નથી. એના પરાગનલિકાના વિકાસને અવરોધે છે, અને જેના કારણે અંડકો જે છે એ ફલિત થતા નથી. એટલે કે અંડકોને ફલિત થતા અટકાવવાનું કાર્ય કરે છે. એટલે કે જાતે જ સ્વપરાગનયનને અટકાવે છે. એટલે આપણે એને કહીશું સ્વ અસંગતતા. ત્યાર પછી વાત કરીએ ચોથું, કે આપણે બધા જાણીએ છીએ એકલિંગી પુષ્પો ઉત્પન્ન કરવા. બરાબર, તો સ્વપરાગનયનની ઘટનાને અટકાવવા માટે વનસ્પતિઓ જે છે એ માત્ર એકલિંગી પ્રકારના પુષ્પો ઉત્પન્ન કરે છે.
એક સદની વનસ્પતિઓ, બરાબર, ઉદાહરણ છે દિવેલા, મકાઈ, કે જેની અંદર સ્વફલન જે છે એ અટકાવી શકાય છે, પરંતુ ગેઇટેનોગેમી અટકાવી શકાતું નથી, બરાબર. એક સદની એટલે કે દ્વિલિંગી પ્રકારની વનસ્પતિઓ, બરાબર, કે દ્વિલિંગીની અંદર બંને પ્રજનન અંગો એક જ વનસ્પતિ પર આવેલા હોય, બરાબર, તો એમની અંદર સ્વફલનની ઘટનાને અટકાવી શકાય છે, પરંતુ ગેઇટેનોગેમીને અટકાવી શકાતું નથી, બરાબર. ગેઇટેનોગેમી એટલે શું આપણે ભણી ગયા કે વનસ્પતિ એ જ હોય પણ પુષ્પ જે છે એ બદલાતા હોય છે, એટલે કે એક પુષ્પની પરાગરજ બીજા પુષ્પના પરાગાસન પર સ્થાપિત થાય, બરાબર, તો એ આપણે ગેઇટેનોગેમી કહીએ. હવે દ્વિસદની વનસ્પતિઓ એટલે કે એકલિંગી પ્રકારની વનસ્પતિઓ, ઉદાહરણ પપૈયું, તો એની અંદર સ્વફલન અને ગેઇટેનોગેમી એમ બંને ઘટનાઓ જે છે એ અટકાવી શકાતી હોય છે. પરાગરજ સ્ત્રીકેસર આંતરસંબંધો, તો પરાગનયનની ઘટના જે કુદરતની અંદર થાય છે, તો એના દ્વારા જે પરાગરજ હોય છે જે પરાગાસનના સંપર્કની અંદર આવતી હોય છે, એના બે પ્રકાર છે, સંગત પરાગરજ અને અસંગત પરાગરજ. તો સંગત પરાગરજ એટલે શું? તો તે જ જાતિની વનસ્પતિના પરાગાસનમાં આવતી પરાગરજ જે હોય છે એને આપણે સંગત પરાગરજ કહીએ, અને અસંગત પરાગરજ એટલે કે અન્ય જાતિની પરાગરજ જે છે એ અન્ય જાતિના પરાગાસનના સંપર્કમાં આવે, અથવા તો બીજું કે તે જ જાતિની વનસ્પતિની જે સ્વયં અસંગત થયેલી પરાગરજ હોય અથવા તો સ્વયં અસંગતતા ધરાવતી જે પરાગરજ હોય એને પણ આપણે અસંગત પરાગરજની અંદર મૂકી શકીએ, બરાબર. તો બે પ્રકારની પરાગરજ જે છે એ પરાગાસનના સંપર્કની અંદર પરાગનયનની ઘટના દ્વારા સ્થળાંતરિત થતી હોય છે. હવે આ જે સ્થળાંતરિત થયેલી પરાગરજ જે છે સ્ત્રીકેસર ઉપર એ દરેક વખતે સંગત હોય એવું હોતું નથી, બરાબર. તો એની આપણને કોઈ ખાતરી પણ હોતી નથી કે આ પરાગરજ સંગત હશે કે અસંગત, બરાબર. જો પરાગરજ બીજી જાતિની હોય અથવા તો એ જ વનસ્પતિની હોય તો પણ પરાગાસન ઉપર સ્થાપિત થતી નથી, એટલે કે સ્વ અસંગત પરાગરજ આપણે એને કહીએ છીએ. તો સ્ત્રીકેસર પાસે નિશ્ચિત પરાગરજને સ્વીકારવી એટલે કે સંગત પરાગરજને સ્વીકારવી અને અસંગત પરાગરજનો અસ્વીકાર કરવો એટલે કે એને ઓળખાણ કરવી એટલે કે એને ઓળખવાની ક્ષમતા જે છે એ સ્ત્રીકેસર પાસે હોય છે. જો પરાગરજ સંગત પ્રકારની હશે તો જ સ્ત્રીકેસર પરાગરજને સ્વીકાર કરશે અને પશ્ચ પરાગનયનની એટલે કે પરાગનયન બાદની જે ફલન થવા માટેની જે ઘટના છે, બરાબર, એ ઘટનાને પશ્ચ પરાગનયનની ઘટના, બરાબર, તો આ ઘટનાઓને પ્રોત્સાહિત કરશે અને એના કારણે ફલનની ઘટના બનશે. જો પરાગરજ સ્વયં અસંગત હશે, બરાબર, એટલે કે અસંગત પ્રકારની હશે તો સ્ત્રીકેસર પરાગરજનું અસ્વીકૃતિ કરશે એટલે કે એનો સ્વીકાર કરશે નહીં, બરાબર, અને જેના કારણે પરાગરજનું અંકુરણ પરાગાસન પર થતું નથી અથવા તો થવા દેતું નથી, બરાબર. એટલે કે પરાગરજને સાચી અને ખોટી, બરાબર, એ જે ઘટના બનતી હોય છે સ્વીકૃતિ અને અસ્વીકૃતિની, બરાબર, તો આપણે કહી શકીએ કે સ્ત્રીકેસર જે છે એ ઓળખવાની ક્ષમતા ધરાવતું હોય છે, બરાબર. તો આ કઈ રીતે એ ઓળખવાની ક્ષમતા ધરાવે? તો સ્ત્રીકેસરની પરાગરજને સ્વીકૃતિ અને અસ્વીકૃતિ કરવાની જે ક્ષમતાનો આધાર છે એ પરાગરજની અંદર રહેલા રાસાયણિક ઘટકો કે જે પરાગરજની દિવાલ પર, બરાબર, અથવા તો એના અંદર આવેલા પ્રોટીન્સ ઘટકો છે અથવા તો મુક્ત થતા જે જલ વિઘટિત ઉત્સેચકો છે વિવિધ પ્રકારના, બરાબર, એના ઉપર આધાર રાખતું હોય છે અને એના કારણે
સ્ત્રીકેસર સંગત અને અસંગત પરાગરજની સ્વીકૃતિ અને અસ્વીકૃતિ કરતું હોય છે. તાજેતરના વર્ષોની અંદર જે વનસ્પતિઓ શાસ્ત્રીઓ દ્વારા જે સંશોધનો કરવામાં આવેલા છે, બરાબર, તો એના દ્વારા કેટલીક પરાગરજ અને સ્ત્રીકેસરના રાસાયણિક ઘટકોની સ્વીકૃતિ અને અસ્વીકૃતિને અનુસરીને થતી આંતરક્રિયાઓને ઓળખી શક્યા છે. હવે સંગત પ્રકારની પરાગરજ હોય તો સંગત પ્રકારની પરાગરજ પરાગનયનની અંદર પરાગાસન પર સ્થાપિત થયેલી હશે તો આગળની ઘટના થશે કે અંકુરણ થવાની, બરાબર. એટલે કે પરાગરજ જે છે એ અંકુરણ પામશે. તો કઈ રીતે અંકુરણ પામે? તો પરાગરજની અંદર આવેલા જે જનન છિદ્રો છે, બરાબર, કે જ્યાં સ્પોરોપોલેલિન આવેલું નથી એના બાહ્ય આવરણની અંદર, તો આ જનન છિદ્રોના માર્ગે પરાગનલિકાનું નિર્માણ થશે, બરાબર. કઈ રીતે? તો જે એનું અંતરનું આવરણ છે, એટલે કે અંતઃ આવરણ જે છે એ પ્રવર્ધ સ્વરૂપે જનન છિદ્રોમાંથી એક નલિકાનું નિર્માણ કરશે, બરાબર, જેને પરાગનલિકા કહીશું, બરાબર. તો પરાગરજની અંદર જે સમાવિષ્ટ ઘટકો છે એ પરાગનલિકામાં ધીરે ધીરે વહન પામશે. આ પરાગનલિકા પરાગાસન અને પરાગવાહિનીની પેશીમાં થઈને વિકાસ પામે છે અને ક્યાં પહોંચે છે? તો બીજાશયની અંદર પહોંચે છે. ઘટનાને ટૂંકમાં આકૃતિ દ્વારા સમજીએ તો આપણે એના ભાગો સ્ત્રીકેસરના જાણીએ છીએ કે આ જે ભાગ છે એ પરાગાસન, બરાબર, આ પરાગ વાહિની, બરાબર, આ ભાગ, અને આ ભાગ થયો બીજાશય, બરાબર. બીજાશય, પરાગવાહિની અને પરાગાસન, બરાબર. તો જ્યારે પરાગનયનની ઘટના થાય છે ત્યારે પરાગરજ જે છે એ પરાગાસનના સંપર્કની અંદર આવે છે, બરાબર. હવે જો સંગત હશે તો એ અંકુરણ પામશે, બરાબર, અને આગળનો વિકાસ થશે. જો અસંગત પ્રકારની હશે તો પરાગાસન અથવા તો સ્ત્રીકેસર એનો અસ્વીકાર કરશે, બરાબર. હવે જો સંગત પ્રકારની હશે તો પરાગરજ જે છે એ અંકુરણ પામશે. તો અંકુરણ કઈ રીતે પામશે? તો એમાંથી જે જનન છિદ્ર આવેલું છે, બરાબર, પરાગરજની અંદર આવેલો જે જનન છિદ્ર છે ત્યાંથી એનું અંતઃ આવરણ જે છે એ પ્રવર્ધ સ્વરૂપે બહાર નીકળે છે અને એક નલિકાનું નિર્માણ કરે છે, બરાબર. આ નલિકા જે છે એ વિકાસ પામે છે અને આગળ પરાગ વાહિનીમાં આગળ એના કોષોમાંથી આગળ પ્રવેશ કરી અને બીજાશય સુધી પહોંચે છે, બરાબર. આ દરમિયાન જો વનસ્પતિની પરાગરજ જે છે એ દ્વિકોષીય અવસ્થા મુક્ત કરતી હશે તો એની અંદર એક વાનસ્પતિક કોષ અને એક જનન કોષ હશે, બરાબર. હવે આ વિકાસ પામતી પરાગનલિકા જે છે એ જ્યારે પરાગવાહિનીમાંથી વૃદ્ધિ પામતી હશે ત્યારે જો દ્વિકોષીય અવસ્થા મુક્ત કરતી હશે તો જનન કોષ જે છે એ વિભાજન પામે અને બે નરજન્યુઓનું નિર્માણ કરશે. અને જો ત્રિકોષીય અવસ્થા મુક્ત કરતી હશે તો પરાગનલિકા શરૂઆતથી જ બે જન્યુઓ ધરાવતી હશે, બરાબર. તો આ બધા જ પરાગરજની અંદર આવેલા જે બધા ઘટકો જે છે એ પરાગનલિકામાં વહન પામે છે અને બીજાશયમાં પહોંચે છે. બીજાશયમાં અંડછિદ્રીય તરફના જે છેડો છે ત્યાંથી એ અંડકમાં પ્રવેશ કરશે, બરાબર. અંડકની અંદર પ્રવેશ કરે છે ત્યારે તેને તંતુમય ઘટકો જે છે, બરાબર, એ એક સહાયક કોષની અંદર, બરાબર, સહાયક કોષો બે આવેલા હશે, એમાંથી એક સહાયક કોષની અંદર કોઈ પણ એક સહાયક કોષની અંદર એને પહોંચવાનું અથવા તો પ્રવેશ માટેનું માર્ગદર્શન પૂરું પાડે છે. તો આકૃતિની અંદર આપણે જોઈ શકીએ છીએ કે આ તંતુમય પ્રસાધન, બરાબર, આ પરાગ નલિકા છે, બરાબર, કે જેની અંદર બે નરજન્યુ દર્શાવેલા છે અને એક વાનસ્પતિક કોષ કેન્દ્ર દર્શાવેલું છે, બરાબર. તો એ અહીંયા અંડછિદ્રીય તરફના છેડેથી તંતુમય પ્રસાધન મારફતે અથવા તો એમના માર્ગદર્શન દ્વારા
બે સહાયક કોષોમાંથી કોઈ પણ એક સહાયક કોષની અંદર એ પ્રવેશ કરે છે અને ત્યાં પછી બે નરજન્યુઓને કોઈ પણ એક સહાયક કોષની અંદર મુક્ત કરશે. બરાબર, એ પ્રક્રિયા આપણે આગળના બેવડા ફલનની અંદર પણ ભણવાની આવશે. બરાબર, તો અહીંયા આપણે જે પરાગરજ સ્ત્રીકેસર આંતરસંબંધની વાત કરીએ તો પરાગરજ સ્થાપિત થાય ત્યાંથી લઈને એનું અંકુરણ થાય. બરાબર, સંગત હોય તો અંકુરણ થાય, અસંગત હોય તો અસ્વીકાર થાય. તો સંગત હોય તો એનું અંકુરણથી લઈ એનું પરાગ નલિકાનું નિર્માણ. બરાબર, એ નલિકા છેક બીજાશયમાં અંડકમાં તંતુમય પ્રસાધનના માર્ગદર્શન હેઠળ સહાયક કોષમાં પ્રવેશ કરે. બરાબર, ત્યાં સુધીની જે ઘટના થાય છે એને આપણે પરાગરજ સ્ત્રીકેસર આંતરક્રિયાઓ કહીશું. આપણે અગાઉ ભણી ગયા એ મુજબ કે કેટલીક વનસ્પતિઓમાં પરાગરજ જે છે એ દ્વિકોષીય અવસ્થાઓ મુક્ત કરતું હોય છે. દ્વિકોષીય અવસ્થાની અંદર એક વાનસ્પતિક કોષ હશે અને એક જનન કોષ હશે. બરાબર, જ્યારે પરાગવાહિનીમાં પરાગનલિકા વૃદ્ધિ પામતી હોય છે ત્યારે જનન કોષ જે છે એ વિભાજન પામશે અને બે નરજન્યુઓનું નિર્માણ કરશે. બરાબર, પણ બીજી એવી પણ વનસ્પતિઓ જોવા મળતી હોય છે કે જેની અંદર પરાગરજ જે છે એ ત્રિકોષીય અવસ્થાઓ મુક્ત કરતું હોય છે. બરાબર, એટલે કે શરૂઆતથી જ બે નરજન્યુઓ જે છે એ વિભાજન પામેલા હોય છે અને એક વાનસ્પતિક કોષ એમ કરીને ત્રિકોષીય અવસ્થાઓ જે છે એ શરૂઆતથી જ જોવા મળતી હોય છે. તો પરાગનલિકા જે છે એ શરૂઆતમાં બે નરજન્યુઓનું વહન કરે છે. નરજન્યુઓ જે છે એ અંડછિદ્રીય છેડેથી બીજાશયના અંડક સુધી પહોંચે છે કે જ્યાંથી તંતુમય ઘટકો જે છે એ સહાય કરે છે, એટલે કે માર્ગદર્શન પૂરું પાડે છે, જેના દ્વારા એ એક સહાયક કોષમાં પ્રવેશ કરે છે. બરાબર, બે સહાયક કોષો આવેલા હોય. બરાબર, એ આપણે જાણીએ છીએ. તો એમાંના કોઈ પણ એક સહાયક કોષની અંદર તંતુમય ઘટકો દ્વારા પરાગનલિકાને માર્ગદર્શન પૂરું પાડવામાં આવે છે અને સહાયક કોષની અંદર તે પ્રવેશ કરે છે. તો આ બધી જે ઘટનાઓ ઘટે છે કઈ તો પરાગરજનું પરાગાસન પર સ્થાપન થાય, પરાગનલિકાનો વિકાસ થાય, અંડકની અંદર પ્રવેશ કરે. બરાબર, તો આ બધી જે સામૂહિક ઘટના બને છે એને પરાગરજ સ્ત્રીકેસર આંતરક્રિયાઓ કહેવામાં આવે છે. બરાબર, તો આ જે પરાગરજ સ્ત્રીકેસર આંતરક્રિયા જે છે એ એક પ્રકારની ક્રિયાત્મક ગતિશીલ પ્રક્રિયા છે. એટલે કે સતત વારાફરતી એક પછી એક કાર્યો એની અંદર થતા હોય છે કે જેમાં પરાગરજની સ્વીકૃતિ અસ્વીકૃતિ થાય. બરાબર, ત્યાર પછી પરાગનલિકાનો વિકાસ થાય. બરાબર, ત્રિકોષીય અવસ્થા અથવા તો દ્વિકોષીય અવસ્થા જોવા મળે. બરાબર, એટલે કે દ્વિકોષીય અવસ્થા હોય તો ત્યાર પછી બે જન્યુઓનું નિર્માણ થાય. બરાબર, એમાંથી આ બધા વહન પામી અને પરાગનલિકા મારફતે અંડકની અંદર પ્રવેશ કરે. બરાબર, બીજાશયમાંથી અંડકમાં પ્રવેશ કરે. આ ત્યાં પ્રવેશવામાં તંતુમય ઘટકો જે છે એને માર્ગદર્શન પૂરું પાડે અને સહાયક કોષની અંદર પ્રવેશ કરે. બરાબર, તો આ બધી વારાફરતી ચાલતી સતત ક્રિયાઓ કે જેને આપણે ક્રિયાત્મક ગતિશીલ પ્રક્રિયા એને કહી શકીએ. તો આ ક્ષેત્રના જ્ઞાનનો ઉપયોગ કરી અને વનસ્પતિ સંવર્ધકો પરાગ સ્ત્રીકેસર આંતરક્રિયાઓ ઉપરાંત અસંગત પરાગનયનમાં ફેરફાર કરે છે અને એના દ્વારા ઈચ્છિત સંકર જાતો પણ મેળવતા હોય છે. બરાબર, આપણે આનો પ્રયોગ પણ કરી શકતા હોઈએ છીએ કે પરાગરજનું અંકુરણ અથવા તો પરાગનલિકાનો ઉદ્ભવ. બરાબર, પ્રયોગની અંદર આપણે આવે છે. તો કેટલીક વનસ્પતિઓની પરાગરજ લઈએ જેવી કે વટાણા, ચણા, રોટોલારિયા, ગુલમેરી, બારમાસી. બરાબર, તો આ બધી વનસ્પતિઓની
પરાગરજને 10% શર્કરાના દ્રાવણની અંદર રાખી સ્લાઇડ ઉપર એનું આસ્થાપન આપણે કરી અને 15 થી અડધો કલાક સુધી, એટલે કે એના પછી આપણે સૂક્ષ્મદર્શક યંત્રની અંદર જોઈએ તો પરાગરજમાંથી બહાર આવતી આપણને પરાગનલિકાનો વિકાસ જોઈ શકાય છે, એટલે કે પરાગનલિકા આપણે જોઈ શકીએ છીએ.